આગળ વાત કરીએ મોરબીમાં ઝૂલતા પુલ કેસમાં આરોપીને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે। જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવી। મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે અરજી નામંજૂર કરી છે। વકીલોએ કરેલી દલીલોને ધ્યાનમાં લઈને મોરબી કોર્ટે ચુકાદો આપ્યો। પીડિત પરિવારે પણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી હતી। આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં એ બધી કુલ 5 અરજીઓ હતી, બધા જ આરોપીઓની અલગ અલગ। એ 5 અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની અરજીઓ કાઢી નાખી છે। એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે। પીડિત પરિવાર વતી અમો તથા સરકારી વકીલ શ્રી જાની સાહેબ દ્વારા વાંધા રજૂ કરવામાં આવેલા કે આ જે મોરબી ઝૂલતા પુલની ઘટના છે એ ઐતિહાસિક ઘટના છે। આમાં 135 લોકો નિર્દોષ માણસોના જીવ ગુમાવેલા છે। મોરબીની પ્રજામાં આક્રોશ છે। આ કેસ મીડિયામાં ખૂબ જ ચર્ચિત થઈ ગયેલ છે। નિર્દોષ માણસો મરી ગયા બાદ પોલીસે જે આ કેસની તપાસ સંભાળી, ત્યારબાદ સીટની રચના થયેલી અને ત્યારબાદ છેવટે અમે વિવિધ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર તમામ આરોપીઓએ જ્યારે હાઈકોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરેલી હોય અને આ કેસની અંદર પ્રાઇમા ફેસી પુરાવો આવેલ હોય